હાલમાં ભગવાનને આપણે સ્વસ્થ કરી રહ્યા છે. અમારા દામનપુરાના સરપંચ એવા દિલીપભાઈ જે એક સવારમાં કોલ કરીને બોલાયા હતા, પરંતુ આજે એક એ પણ આજે સરસ મજાનું સેવાના કાર્યમાં અમને સહયોગ આપવા માટે તમે જોઈ શકો છો કે આજે જે ભગવાન છે કંઈ નહીં થાય, વાગે નહીં, મશીન જ છે કે પોતે એક માનસિક રીતે અસ્થિર ભગવાનના સ્વસ્થ કરી રહ્યા છે. એમના જે હેર કટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. કે દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવા એક સત્કાર્યની અંદર અમને સહયોગ આપ્યો છે. નમસ્કાર. આજે સવારમાં અમારા દિલીપભાઈ જે સ્થાનિક એના દામનપુરાના સરપંચ છે કે એમને કોલ કરીને જણાવ્યું હતું કે એક માનસિક રીતે અસ્થિર માણસ જે રખડતી ભટકતી જિંદગી જીવી રહ્યા હતા એ દામનપુરાથી 5 પથરા સાઈડ એટલે કે દેવગઢ બારિયા તરફ જઈ રહ્યા છે. તો દિલીપભાઈ પોતાનો કલાક દોઢ કલાકથી એમને સમજાવીને ચા નાસ્તો કરાવીને રોકી રાખ્યા હતા કે કોઈક માણસની જિંદગીમાં નવો બદલાવ આવતો હોય કે નવી જિંદગી જીવે તે માટે આજે 1.5-2 કલાકથી તેમને સમજાવીને અહીંયા ત્યાં નજીકના જે કે એક દુકાન છે ત્યાં આગળ સમજાવીને બેસાડી રાખ્યા હતા અને મારે આવતા 1 કલાક જેવું લાગ્યું છે. તો હાલ ભગવાનની માનસિક સ્થિતિ બહુ ખરાબ છે અને રખડતી ભટકતી જિંદગી જીવે છે, મેન્ટલી અપસેટ છે. પોતાનું એડ્રેસ ઘડીકમાં અયોધ્યા બતાવે છે, ઘડીકમાં કપડવંજ બતાવે છે, ક્યાંના જગ શું છે પરફેક્ટ બતાવી નહીં રહ્યા, થોડી એમની માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે. પરંતુ તમે પણ તમારી આસપાસ કોઈ આવું વ્યક્તિ દેખાય તો જરૂર એક કોલ કરજો. તમારા કોલથી કોઈ માણસની જિંદગીમાં બદલાવ આવતો હોય તો એક સેવાનું કામ છે. દિલીપભાઈ પણ આજે એક પોતાનો મહત્ત્વનો સમય બગાડીને એક ભગવાનને રોકી રાખીને એક નવી જિંદગી આપવા માટે એક સરસ મજાનો પ્રયત્ન કર્યો છે. તે બદલ હું એમનો આભાર માનું છું. હાલમાં ભગવાનને આપણે પૂછપરછ કરીશું ક્યાંના જગ શું છે અને એના પરિવારની શોધખોળ કરીશું. પરિવારમાં કોઈ હશે તો પરિવારમાં મિલન કરાવીશું. પરિવારમાં કોઈ નહીં હોય તો કાયમ માટે સંસ્થામાં રહેવા જમવાની અને માનસિક સ્થિતિ સુધરે તે માટેની તમામ સગવડો આપીને ત્યાં અમને રાખીશું. અને હાલમાં ભગવાન જોડેથી પૂછીશું ક્યાંના જગ શું છે. કઈ ના છો તમે? કયું ગામ? ગામ રવદાસ. આપણું ભગવતભાઈ ખરા ને, ભગવતભાઈ બેન ગોરવાની. હા, બધાને આપણે ઓળખો. એવું છે. હવે તેમ ઘેરથી કેમ નીકળી ગયા હતા? ઘેરથી કેમ નીકળી ગયા? ઘેરથી યાર આપણે શું કહેવું છે મારું, હા, ભેંસો ચારતો હતો. હા હા. અને પછી ભેંસો મૂકી દીધી રમતી, પાછું આયા ગામમાં પવન છૂટ્યો ને 3 મર્ડર થયા. શાના પવન? વડિયાર સાહેબ મારો મરી ગયો, મારું મિત્તલ મરી ગયું. મિત્તલનું આટલું બાળક મેં પછી. તો તમે આમ રખડતી ભટકતી જિંદગી કેટલા વર્ષથી જીવો છો? ખાસી વસ્તુ કીધી. કેટલા વર્ષથી? અહીં ખબર છે આ કઈ જગ્યા છે? મારા ગંડેરા કાઢી ગયા ને તે. હા ના, આ કયા ઘર છો તમે? ખબર છે? ઊંચાઈમાં ખરો હું. ઊંચાઈમાં મારા છોકરા છે. નામ શું તમારું? જયંતિભાઈ. જયંતિભાઈ. હાલમાં નામ જયંતિભાઈ બતાવી રહ્યા છે, પરંતુ માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે બાપા ચંદા ચૂન થાય ને તો આનો સંભોગ ખરો વગર પૈને. શાનો પવન? શાનો હતો પવન? શાનો આવેલો? એ રમેશ છોકરો મારો છે. હાલમાં માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે બધી ગોળ ગોળ વાતો કરે છે, પરંતુ સંસ્થામાં રાખવાથી, મેડિસિન આપવાથી, ટ્રીટમેન્ટ કરવાથી ટૂંક જ સમયમાં બદલાવ આવે છે. આમ તો 50% જેવા મેન્ટલી છે, પરંતુ સંસ્થામાં ટાઈમ ટુ ટાઈમ જમવાનું અને મેડિસિનની સારવારથી ટૂંક જ સમયમાં બદલાવ આવશે. અને પછી શોધખોળ કરીશું પરિવારની. પરિવાર મળશે તો ઠીક છે, બાકી ત્યાં રાખીશું. હાલમાં આપણે એમને એક સ્વસ્થ કરીને અને પછી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીને સંસ્થામાં રિફર કરીશું. તો અંત સુધી અમારા વિડીયોમાં બન્યા રહો. અને હાલમાં ટૂંક સમયમાં આ ભગવાનમાં કંઈક બદલાવ આવશે. દિલીપભાઈ જોડેથી જાણીશું કે એ કેવી રીતે ઓળખે છે, કેવી રીતે એમને મળ્યા. દિલીપભાઈ, કેવી રીતે મળ્યા તમને? સવારે ઘરેથી પાટણના ચોકડી બાજુ જતો હતો, ત્યાં પેટ્રોલની આજુબાજુ ચાલતા આવતા હતા. તો મને લાગ્યું કે મેં પૂછ્યું, પછી એમને અહીંયા બોલાવ્યા, ચા પીવડાવી, નાસ્તો કરાવ્યો. એમનું મગજ થોડું એવું લાગ્યું એટલે મેં તમને કોલ કર્યો. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈનો કે આજે એમને એક આવા વ્યક્તિ દેખાયા અને એમને લાગ્યું કે ખરેખર માનસિક રીતે અસ્થિર છે, એક મેન્ટલી અપસેટ છે. તો અમને જાણ કરી. તો એક સરસ મજાનું એમને એક સહયોગથી, એમના એક કોલથી એક ભગવાનની જિંદગી બદલાશે. તો દિલીપભાઈનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે પણ દિલીપભાઈની જેમ જ્યાં પણ કોઈ આવી વ્યક્તિ દેખાય તો જરૂર અમારો સંપર્ક કરજો. અમે ત્યાં આવીને જે બનતી મદદ થતી હશે એ પ્રમાણે કરીશું. ત્યાં આવીને આપણે આવા બધા માણસોને લઈ જઈશું અને આપણે એક રહેવા જમવાની અને
એક સરસ મજાની જિંદગી જીવે એ માટે એક બધાનો સહકારથી એક સરસ મજાનો પ્રયત્ન કરીશું. હાલમાં ભગવાનને આપણે સ્વસ્થ કરી રહ્યા છે. અમારા દામનપુરાના સરપંચ એવા દિલીપભાઈ જે એક સવારમાં કોલ કરીને બોલાયા હતા, પરંતુ આજે એ પણ આજે સરસ મજાનું સેવાના કાર્યમાં અમને સહયોગ આપવા માટે તમે જોઈ શકો છો કે આજે જે ભગવાન છે કંઈ નહીં થાય, વાગે નહીં, મશીન જ છે કે પોતે એક માનસિક રીતે અસ્થિર ભગવાનના સ્વસ્થ કરી રહ્યા છે. એમના જે હેર કટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવા એક સત્કાર્યની અંદર અમને સહયોગ આપ્યો છે. હાલમાં અમારા બીજા સેવાભાઈ મિત્ર ગણપતભાઈ એ પણ ભગવાનને સ્વસ્થ કરવામાં સહકારમાં આવ્યા છે. હાલમાં આ ભગવાન નામ તો દરેક જગ્યાએ જે ભગવાન મળતા એમને હું સ્વસ્થ જાતે કરતો હશે, પરંતુ આજે એક નવી શરૂઆત છે કે જે ભગવાન મળ્યા છે એમને જે મિત્રો અમારા સેવાભાઈ મિત્રો છે એમને આજે સ્વચ્છ કરે. મારે કંઈ સ્વચ્છ કરવાની જરૂર પડી જ નથી. એમાં અમારા દિલીપભાઈ દામનપુરા સરપંચ, નાનભાઈ શેરપુરા, પછી અમારા ગણપતભાઈ આબાકુટ, અરવિંદભાઈ દાતોલ અને બીજા સેવાભાઈ મિત્રોના સહકારથી આજે ભગવાનને એમને સ્વચ્છ કર્યા છે. તો મને આજે એક આનંદ થયો કે સરસ મજાના આટલા 4-5 મિત્રોના સહયોગથી આજે એક નવી શરૂઆત થઈ છે. તમે પણ તમારી આસપાસ કોઈ આવી વ્યક્તિ જોવા મળે તો ફરીથી એક વખત હું અપીલ કરું છું કે આવી જે આપણાથી બનતી મદદ થાય એ મદદ કરવા માટે મારી એક અપીલ છે, જેના થકી આપણા કોઈ 5-10 મિનિટથી કે અડધા કલાકથી કોઈ ભગવાનની કે કોઈ આવા માનસિક રીતે અસ્થિર માણસની જિંદગી બદલાતી હોય તો આપણે ખરેખર કરવું જોઈએ. જિંદગીમાં કંઈ લઈને આવ્યા નથી ને કંઈ લઈને જવાનું નથી. તો આ જે છે આવા સેવા કાર્યો થકી જ આપણે સરસ મજાની જિંદગી જીવી શકીએ છીએ. તો આવા સત્કાર્યો હંમેશા કરતા રહો એવી અપેક્ષા મારા તમામ મિત્રોને હું એવી અપેક્ષા રાખું છું કે તમે હંમેશા માટે આવા કાર્યોમાં સહભાગી બનો એવી શુભેચ્છાઓ અને એવા અભિનંદન પાઠવું છું.